નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હવે કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર। જંબુસરના ડાભા વેડજ માર્ગ પર મોટી બેદરકારી સામે આવી છે। નર્મદા નિગમની નહેર તૂટી જતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે ખેડૂતોના ખેતરોમાં। પાણી ફરી વળતા ભારે નુકસાન, 300 જેટલા આંબાના છોડ નાશ, અનેક પાક બરબાદ। સ્થાનિકોનો આક્ષેપ, વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય। હવે ખેડૂતોની માંગ, તાત્કાલિક મરામત। રોહિતભાઈ ઠાકોર છે। हाँ હું અહીંયા હનીફભાઈના ભઠ્ઠા પર કામ કરું છું। આ નહેરને ફાટી જવાથી 3-4 જગ્યાએ નહેર ફાટી ગયેલી છે, તો અમારી વાડીને બહુ નુકસાન છે। 250 થી 300 આંબા સુકાઈ ગયેલા છે અમારા, અને આ હજારો લીટર પાણી વેસ્ટ જાય તે કોઈ નિરાકરણ લાવતા નહીં। કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી? કોઈ જ નહીં, કોઈ આવતું નહીં, કોઈ જોવાય નહીં આવતું। એવું છે? તમે રજૂઆત કરી હતી? અમે અરજી બી આલેલી છે, પણ કોઈ કશું કરવા નહીં રાજી। એવું છે? એનું અરજીનું કોઈ નિરાકરણ આવતું જ નથી? નિરાકરણ નહીં, આવું 5-6 જગ્યાએ ફાટી ગયેલું છે। અમારા વાડીની અંદર વરસથી પાણી અંદર ને અંદર છે, નહેર બી ઉભરાઈને અંદર જાય છે પાણી। જે પેલી લીંબીની વાડી છે તે પણ તમારી એ છે? બધી અમારી જ છે। એ બેવ ખાડા ફૂલ જ છે આખી વરસથી જ। એવું છે? હા। આ પાણીના કારણે સુકાઈ ગયા છે? પાણીના કારણે નહેર 5-6 જગ્યાએ ફાટલી છે।